નમસ્કાર, વીટીવી ન્યૂઝ પર સમાચારોમાં હું છું આપની સાથે વિનીત। દાહોદથી સમાચાર। દાહોદના દેવગઢ બારિયામાં રોફ જમાવવો બચુ ખાબડને ભારે પડી ગયો છે। પૂર્વ મંત્રી બચુ ખાબડના ઉદ્ધતાઈ ભર્યા વર્તનથી કોળી સમાજમાં રોષ ફેલાયો છે। વીર માનધાતાની પ્રતિમા સ્થાપના સમારોહમાં જાહેર મંચ પર તેઓએ બબાલ કરી અને બચુ ખાબડે સ્પીચમાં પોતાનું નામ લખવાનું કહીને ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું છે। સ્ટેજ પરથી આવું કહ્યું છે અને સમાજના આગેવાન સામે રાજકીય રોફ જમાવવાનો પ્રયાસ કર્યો। બચુ ખાબડે મેળો વાળવાની ધમકી આપતા કોળી સમાજના આગેવાને વળતો જવાબ આપ્યો। બંને વચ્ચેના વાક્ય યુદ્ધને પગલે સમારોહમાં પરિસ્થિતિ વણસી અને પોલીસે તાત્કાલિક વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો। સમારોહનું લાઈવ પ્રસારણ થઈ રહ્યું હોવાથી ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ અને ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યો છે। સ્પીચ છે કેટલા જણની સ્પીચ છે? હવે સાહેબ એક બે જણા જરૂર એક બે જણા પર નામ લખ માર તમને કઈ મારે બોલવું ના પડે બીજું પહેલા કે નામનું સ્પીચમાં નામ લખ। તમે કોણ અમને નાખે નારા નથી બધે મેળો ખોલાઈ જાય હમણાં બધું તમે મેળો જ ખોળવા બેઠેલા છો ને બીજું મેળો જ ખોળવા બેઠેલા છો। તો દાહોદના દેવગઢ બારિયામાં યોજાયેલા વીર માનધાતાની પ્રતિમા સ્થાપના સમારોહમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો। બચુ ખાબડનો વીડિયો વાયરલ થયો છે। પૂર્વ મંત્રી બચુ ખાબડના ઉદ્ધતાઈ ભર્યા વર્તનથી કોળી સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। જાહેર મંચ પરથી બચુ ખાબડે પોતાના નામનું બેનર અને ઉલ્લેખ ન કરતા નારાજગી વ્યક્ત કરી હતી, જેનો વીડિયો પણ આપણે જોયો અને વીડિયોમાં સ્પષ્ટ સંભળાઈ રહ્યું હતું કે બચુ ખાબડ કેવી રીતે ઉદ્ધતાઈ ભર્યા વર્તન સાથે આગેવાન સાથે વાત કરી રહ્યા હતા અને રોફ જમાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા। મંચ પરથી મેળો વાળવાની ધમકી સુધી વાત પહોંચતા બંને વચ્ચે તીખું વાકયુદ્ધ શરૂ થયું હતું અને પરિસ્થિતિ વણસતા પોલીસે તાત્કાલિક વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો છે અને સમારોહનું લાઈવ પ્રસારણ ચાલી રહ્યું હોવાથી આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ છે। મોટી સંખ્યામાં ત્યાં સમાજના લોકો પણ ઉપસ્થિત હતા અને જાહેર મંચ પરથી આ બચુ ખાબડે રોફ જમાવવાનો પ્રયાસ કર્યો છે। બચુ ખાબડના આ શબ્દો કેમેરામાં કેદ થઈ ગયા। સવાલ પણ અહીંયા અનેક ઉભા થાય છે આના કારણે। આ સાથે જ પોલીસે પણ તાત્કાલિક વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો છે। લોક પ્રતિનિધિઓની જવાબદારી ક્યાં સુધીની હોવી જોઈએ, એક સવાલ અહીંયા ઉભો થાય છે। સમાજના કાર્યક્રમોમાં રાજકીય દબદબો યોગ્ય છે કે નહીં, એ પણ સવાલ ઉભો થાય છે અહીંયા। કેટલા જણની સ્પીચ છે કેટલા જણની સ્પીચ છે? હવે સાહેબ એક બે જણા જરૂર એક બે જણા પર નામ લખ માર તમને કઈ મારે બોલવું ના પડે બીજું પહેલા કે નામનું સ્પીચમાં નામ લખ। તમે કોણ અમને નાખે નારા નથી બધે મેળો ખોલાઈ જાય હમણાં બધું તમે મેળો જ ખોળવા બેઠેલા છો ને બીજું મેળો જ ખોળવા બેઠેલા છો। તો બંને વચ્ચે તું મેં પણ થઈ ગઈ અને મેળા વિશે તેઓએ વાત કરી છે। જાહેર મંચ પરથી પોતાના નામને ઉલ્લેખ કરવાની તેઓએ ત્યાં વાત કરી છે, જેનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે સોશિયલ મીડિયા પર। સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતા બચુ ખાબડ ટ્રોલ થઈ રહ્યા છે। સમાજના લોકો તેમને ટ્રોલ કરી રહ્યા છે। આ સાથે જ સમારોહનું લાઈવ પ્રસારણ થઈ રહ્યું હોવાથી આ ઘટના કેમેરામાં કેદ થઈ હતી અને આ ક્લિપિંગ, આ ભાગ જે છે, જે આપે અત્યારે જોયું, એ ભાગ અત્યારે બચુ ખાબડની વાતચીત અને તેમના આગેવાન સાથેની આ વાતચીતનો જે વાક યુદ્ધ છે, તે શબ્દો જે છે તે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે। તો બચુ ખાબડ આ વાતને લઈને પણ ખૂબ ટ્રોલ થઈ રહ્યા છે સોશિયલ મીડિયા પર। બચુ ખાબડ અને કોળી સમાજના આગેવાન વચ્ચે વાક યુદ્ધના આ દ્રશ્યો હાલ વાયરલ થઈ રહ્યા છે।